દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરતા દુકાનોને નોટિસ ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લીંબડી ગ્રામ પંચાયત તલાટી દ્વારા દબાણ કરતા 300 થી વધુ દુકાનોને નોટિસ ફાળવવામાં આવી, ત્યારે લીંબડી પંચાયત દ્વારા અગાઉ પણ નોટિસો ફાળવવામાં આવી હતી, પણ આજ દિન સુધીમાં દબાણ દૂર કરવાની કામગીરી દુકાનો દ્વારા કરવામાં આવી નથી, જેથી પંચાયત દ્વારા આ વખતે 3 દિવસની અંદર પતરા હટાવવાની નોટિસ આપવામાં આવી, પણ આ દિન સુધી કોઈ પણ રીતનું દુકાનો હટાવવામાં આવી નથી. ત્યારે તાલુકાના લીંબડી શહેરમાં જો જવાબદાર તંત્ર દ્વારા દબાણને લઈ પગલાં લેવામાં આવે તો પાકા પાયે દબાણ કરેલ મકાન દુકાનો પણ દબાણમાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. અવસર અર્થ સાથે સેન 24 ન્યૂઝ ઝાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.